વિદ્યાર્થી મિત્રો, WH ક્વેશ્ચન મીન્સ ફ્રેમ ધ ક્વેશ્ચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ આપણે જુદા જુદા WH શબ્દની પ્રેક્ટિસ કરીએ છીએ અને તમે સાંભળો પણ છો અને તમે મહાવરો પણ રહ્યો તે ઘેર કરતા હશો. આજનો ટોપિક રહ્યો તે હાઉ લોંગ, એટલે કેટલો સમય. ટોપિકનું નામ ફરીવાર સાંભળીએ. હાઉ લોંગ એટલે કે કેટલો સમય. કોઈ પણ ઘટના, બનાવ, પ્રસંગ નો સમયગાળો જાણવો હોય એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવો હોય ત્યારે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ફરી વખત, કોઈ પણ ઘટના, બનાવ, પ્રસંગ નો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો જાણવો હોય ત્યારે હાઉ લોંગ વડે પ્રશ્ન રહ્યો તે પૂછવામાં આવે છે. આપણે હાઉ લોંગ ની વાત કરીએ ત્યારે બે વસ્તુને સૌથી પહેલા આપણે સમજવી પડે. ભાઈ, વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ, આ બે બાબત રહ્યા એમ કે જે સમય માટે વપરાય છે. સમયગાળાને અંગ્રેજીમાં ડ્યુરેશન ઓફ ટાઈમ કહે છે અને ચોક્કસ અથવા તો નિશ્ચિત સમયને પોઈન્ટ ઓફ ટાઈમ રીતે કહે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ, આ બંને વચ્ચે શું ફેર છે? તો ચાલો સૌથી પહેલા આપણે એ સમજીએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ. તો અહીંયા બે શબ્દ રહ્યા તે મેં લખેલા છે. એક શબ્દ છે સિન્સ અને બીજો શબ્દ છે ફોર. આ બંને શબ્દ રહ્યા તે સમય માટે જ વપરાયેલા છે, પરંતુ અહીં આપણે જોઈએ કે સિન્સ શેના માટે વપરાય છે. તો કે સિન્સ રહ્યું તે હંમેશા ચોક્કસ અથવા તો નિશ્ચિત સમય માટે વપરાય છે. એટલે પાછો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ચોક્કસ સમય કોને કહેવો અથવા તો નિશ્ચિત સમય રહ્યો તે કોને કહેવો? તો કે હા મિત્રો, ત્યાં કન્ફ્યુઝન છે. એટલે એક બે ઉદાહરણ રહ્યા તે જોઈએ. 1 જાન્યુઆરી 1997, તો જો ઇટ મીન્સ ચોક્કસ સમય રહ્યો તે છે કે કોઈ ઘટના, બનાવ, પ્રસંગ રહ્યો તે 1 જાન્યુઆરી 1997 ના રોજ આ બન્યો. ચોક્કસ સમય છે, નિશ્ચિત સમય છે. બીજું માય બર્થ. હા, માય બર્થ એટલે કે મારો જન્મ રહ્યો તે એક નિશ્ચિત સમય છે, નિશ્ચિત તારીખ રીતે છે અને નિશ્ચિત સાલ રીતે છે. એટલે માય બર્થ આવે, માય ચાઇલ્ડહુડ આવે, માય મેરેજ આવે. તો આ પણ બધા રહ્યા તે નિશ્ચિત સમય છે. તમે વિચાર કરો, માય બર્થ, સમય, તારીખ, જો સાલ નિશ્ચિત છે. માય બર્થ એટલે એવું નથી કે ચાલો એની કોઈ તારીખ નક્કી નથી, પરંતુ એની તારીખ, બરોબર છે, વાર, સાલ, આ બધું જ રીતે નક્કી છે. પછી મંડે, એક વાર લખેલો છે. તો કે હા, આ કાર્ય સોમવારના રોજ બન્યો છે. ઇટ ઇઝ ઓન મંડે. ચોક્કસ સમય રહ્યો તે છે. 1942, આપણે ટેલિવિઝન જોઈએ છીએ અને ઘણી બધી જાહેરાત પછી આવું લખે છે 1948, 1942. તો આ શું બતાવે છે કે આવા શબ્દોની આગળ સિન્સ લખેલું છે. એ એમ કે છે કે 1942 થી આ ક્રિયા રીતે એમ કે છે કે શરૂ થઈ હતી અને હજી સુધી રીતે ચાલુ છે, એટલે ચોક્કસ સમય. તો મિત્રો, હવે તમને ખબર પડી જવી જોઈએ કે ચોક્કસ સમય રહ્યો તે કોને કહેવામાં આવે છે. નેક્સ્ટ વર્ડ ફોર, બરોબર છે, કે જે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવે છે, જેની કોઈ તારીખ નક્કી નથી, જેનો કોઈ વાર રહ્યો તે નક્કી નથી, જેની કોઈ સાલ રહી તે નક્કી નથી, તેવા શબ્દો આવે.
તેને ડ્યુરેશન ઓફ ટાઈમ રીતે કહેવામાં આવે છે. તો શબ્દ જોઈએ 5 days એટલે કે ભાઈ 5 દિવસથી. તો કયા 5 દિવસ? જો નક્કી નથી. 5 દિવસ ખરા, પરંતુ કયા 5 દિવસ નક્કી નથી. 2 months 2 મહિનાઓ. શું કીધું છે? 2 months 2 મહિનાઓ, પરંતુ કયા 2 મહિના, ક્યારે શરૂઆત થઈ, નક્કી નથી. 2 hours 2 કલાક, કયા 2 કલાક, નક્કી નથી. એ વીક 1 અઠવાડિયું, કયું અઠવાડિયું? મહિનામાં 4 અઠવાડિયા હોય છે. જ્યારે અહીં લખેલું છે મંડે, અહીં લખેલું છે 1942, અહીં લખેલું છે માય બર્થ, અહીં લખેલું છે 1st જાન્યુઆરી 1997. આને ચોક્કસ સમય કહેવાય. જ્યારે અહીં આપેલા છે 5 days, કયા દિવસે શરૂ થયું તે નક્કી નથી કહી શકાતું. એટલે મિત્રો, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ વિશે હવે તમે સમજી ગયા છો. એમાં હાઉ લોંગ વિશે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબની અંદર હંમેશા સમયગાળો આવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ આવે છે. અને ડ્યુરેશન ઓફ ટાઈમ કયા શબ્દ વડે દર્શાવવામાં આવે છે? તો કે ફોર પછી આપેલું હોય છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. અને પોઈન્ટ ઓફ ટાઈમ કયા શબ્દ પછી લખેલું હોય છે? તો કે સિન્સ પછી હંમેશા પોઈન્ટ ઓફ ટાઈમ લખેલું હોય છે. હવે કાળની દ્રષ્ટિએ વાક્યની રીતે જોઈએ. અહીં એક વાક્ય જોઈએ, બરોબર છે? મીરા walks for 20 minutes every morning. મીરા દરરોજ સવારે for 20 minutes એટલે કે 20 મિનિટ સુધી walks એટલે કે ચાલે છે. હા, હવે જો પ્રશ્ન પૂછો મીરા કેટલો સમય ચાલે છે, તો જવાબમાં શું આવ્યું? તો કે 20 minutes. આ for 20 minutes શું બતાવે છે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. પણ આપણો પ્રશ્ન કેવો છે કે જે કાળની અંદર પ્રશ્ન પૂછેલો છે એ જ કાળમાં જવાબ આપવાનો છે. એટલે શું કહે છે કે ભાઈ મીરા walks for 20 minutes every morning. હવે બરોબર, જો વર્તમાન કાળ છે, ડ્યુરેશન ઓફ ટાઈમ રહ્યો તે છે, એટલે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછ્યો. વર્તમાન કાળ છે, સહાયકારક ક્રિયાપદ, બરોબર છે? મીરા કર્તા મૂક્યો, ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું એવરી મોર્નિંગ, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની, કારણ કે WH ક્વેશ્ચન છે. એટલે પ્રશ્ન શું બન્યો? હાઉ લોંગ ડઝ મીરા વોક એવરી મોર્નિંગ? મીરા દરરોજ સવારમાં હાઉ લોંગ એટલે કે કેટલા સમય સુધી ચાલે છે? તો જવાબ આવ્યો મીરા વોક્સ ફોર 20 minutes every morning. મીરા દરરોજ સવારે ફોર 20 minutes એટલે કે 20 મિનિટ સુધી, જો ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. અને વર્તમાન કાળમાં પ્રશ્ન હતો તો જવાબ પણ વર્તમાન કાળમાં જ રહ્યો તે આપેલું છે. ત્રીજો પુરુષ એકવચન એટલે વોટ્સ. એટલે બરોબર ધ્યાન રાખવાનું કે જે કાળની અંદર પ્રશ્ન પૂછેલો છે એ જ કાળમાં જવાબ આપવો જોઈએ. બીજું, the children play for half an hour daily. શું કહે છે? તો એ બાળકો દરરોજ અડધી કલાક સુધી પ્લે રમે છે. હા, તરત for half an hour એટલે તરત ખબર પડી ગઈ. યસ, ઇટ્સ ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે કે પ્રશ્ન રહ્યો તે શેનાથી શરૂ થશે? હાઉ લોંગ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સહાયકારક ક્રિયાપદ ડુ મૂકેલું છે, કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને વાક્યના અંતે WH ક્વેશ્ચન છે એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકેલી છે. શું પ્રશ્ન બન્યો? હાઉ લોંગ ડુ ધ ચિલ્ડ્રન પ્લે ડેઈલી? બાળકો દરરોજ કેટલા સમય સુધી રમે છે? The children play for half an hour daily. બાળકો દરરોજ
અડધા કલાક સુધી રમે છે. નેક્સ્ટ, કેતન stayed in that hotel for a week. કેતન એક અઠવાડિયા સુધી તે હોટલમાં રોકાયો. યસ, see the tense. ઈડી નિયમિત રૂપ. હા, સિમ્પલ પાસ્ટ ટેન્સ. રાઈટ? તો હવે ખબર પડી ગઈ કે પ્રશ્ન બનાવીએ ત્યારે શું આવવું જોઈએ મિત્રો? તો કે ડીડ આવવું જોઈએ અને આવવું જોઈએ. અહીં ફોર એ વીક આપેલું છે, એનો મતલબ એમ થયો કે હાઉ લોંગ વડે ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલો છે, અને ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલો હોય ત્યારે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછશું. હાઉ લોંગ પાસ્ટ ટેન્સ છે, સહાયકારક ક્રિયાપદ ડી, કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ, સ્થાન અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હાઉ લોંગ ડીડ કેતન સ્ટે ઇન ધેટ હોટલ? તે હોટલમાં કેતન કેટલા સમય સુધી રોકાયો? કેતન stayed in that hotel for a week. કેતન એક અઠવાડિયા સુધી તે હોટલમાં રોકાયો. મોહન stood in a queue for 2 hours. મોહન 2 hours for 2 hours એટલે 2 કલાક સુધી જો stood in a queue લાઈનમાં ઊભો રહ્યો. પરંતુ જો અંડરલાઈન કયા શબ્દ નીચે છે? for 2 hours એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે પ્રશ્ન હંમેશા હાઉ લોંગ વડે પૂછાશે. ક્રિયાપદ જો તો કે પાસ્ટ ટેન્સ તો ડીડ આવવું જ જોઈએ. તો બરાબર ધ્યાન રાખો. હાઉ લોંગ ડીડ મોહન, ક્રિયાપદનું મૂળ રૂપ સ્ટેન્ડ ઇન અ ક્યુ. મોહન કેટલા સમય સુધી લાઈનમાં ઊભો? તો જવાબ મળ્યું મોહન stayed in a queue for 2 hours. મોહન 2 કલાક સુધી લાઈનમાં ઊભો. તો જો મિત્રો અહીં હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછ્યો છે તો જવાબની અંદર આપણને એટલું જ ખ્યાલ આવે છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ. શું દેખાડે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ કયા શબ્દ પછી આપેલો હોય છે? તો કે હંમેશા ફોર પછી આપેલો હોય છે. તે સમયગાળો બતાવે છે. હા મિત્રો, તમે ચોક્કસ પ્રેક્ટિસ કરશો, આવડી જશે, અમારી ગેરંટી છે. રોજ પ્રેક્ટિસ કરતા રહ્યો, રોજ જોતા રહ્યો, ક્યારેય ભૂલ રીતે પડશે નહીં. યસ.